વડોદરાના ભાયલી વિસ્તારમાં તૂટેલા રોડ યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। તંત્ર સામે અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે ભાયલી વિસ્તારમાં તૂટેલા રોડ હજુ પણ યથાવત સ્થિતિમાં જ છે। પૂર પછી પણ રોડ રિપેર કર્યા હોવાના માત્ર અને માત્ર દાવા જ કરવામાં આવ્યા છે। નાગરિકો જોવાના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। તો વાહન ચાલકોને રોડ ઉપરથી પસાર થવું પણ અહીં ખૂબ જ મુશ્કેલ બન્યું છે, કેમ કે મસ્ત મોટા ખાડા પડ્યા છે। ત્યારે અકસ્માતના કારણે અનેક લોકો પણ ઘાયલ થયા છે। શું કહો છો બેન? નાગરિકો બૂમો પાડી રહ્યા છે ને રોડ નથી સુધરી રહ્યા। રોડ અમે ટૂંક જ સમયમાં બનાવી દઈશું। ખરેખર મુશ્કેલી છે। હું પણ અનુભવું છું કે હું અહીંથી પસાર થતી હતી અને તમે મને મળ્યા અને તમે મને પ્રશ્ન પૂછો છો તો પણ એ બરાબર છે, લોકોને તકલીફ પડી રહી છે। પણ સોરેન્ટો બિલ્ડિંગ જે બની રહ્યું છે 31 માળની બિલ્ડિંગ, એનું દબાણ છે અને એને પુરાણ કરેલું છે। અમે રોડ હમણાં 1.5-2 મહિના પહેલા જ આ રોડ બનાવેલો અને તૂટી ગયો છે। ખૂબ વરસાદ પણ ખૂબ વધારે માત્રામાં પડ્યો છે, એના કારણે રોડ ડેમેજ થયો છે। અને અત્યારે હું પોતે જ એવું વિચારતી હતી કે આટલી તકલીફ પડી રહી છે, તાપ નીકળે, કોરું નીકળે તો અમે એને રિપેર કરાવી દઈશું। પટેલ છે। શું તકલીફ પડી રહી છે રોડની? અરે બહુ જ રસ્તા ખાડા, બહુ જ ખાડા છે। એવું લાગે પડી પણ જવાય, કેટલો બી ટેક્સ ભરો, કશું બી ભરો તો પણ રોડ સરખા નહીં થાય। અને વરસાદમાં તો એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે ને, કિચડ એટલું છે, બધું જ એટલું છે। રોજ આવનારા જનારા પબ્લિકની કેટલી હેરાન પરેશાની થતી હોય। સરકારને શું કહેવું? સરકારને શું કહેવાનું? સરકારને તો બધા કઈ થાકી ગયા છે। બધો ટેક્સ ભરવા છતાં બી ના થતું હોય તો કોઈ મતલબ નથી થતો, નથી રોડ સરખા થતા કે નહીં, કશું જ નહીં। સ્માર્ટ સિટીના રોડ ધોવાયા। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આટલા ભાયલીનો રોડ છે। મોટી મોટી ગાડીઓ કઈ પરિસ્થિતિમાં આવી રહી છે અને 2 વ્હીલર જે લોકો આવી રહ્યા છે એમને કેટલી તકલીફ પડી રહી છે। આપણે અહીંથી પાસ થતા રાહદારી સાથે વાત કરીશું। બેન, શું કહો છો? સ્માર્ટ સિટીના રોડ ધોવાયા છે, કેવી તકલીફ પડી રહી છે? ઘણી બધી તકલીફ પડે છે। ગાયોનો બી પ્રોબ્લેમ છે, બી ચાલવાના અમારે જીવનો જોખમ છે। અને અહીંયા કમર અને બમર બધું રહી જાય એવું છે। લોકો કેટલાય પડી ગયા છે, એટલે આ રોડ હજી સુધી થયો જ નથી। ખાલી દેખાવો થાય છે અને પાછો ધોવાઈ જાય છે। આજે હું 3 વર્ષથી રહું છું, 3 વર્ષથી આવું ને આવું છે, અને હજી કોઈ દેખાવ, અને એના પછી પણ ચોમાસા પછી પણ કશું જ થતું નથી। આ રોડ આવો ને આવો જ રહે છે, કશું જ થતું। અને આ મેઇન હાઈવે રોડ છે, પાદરાવાળા અવર જવર એટલો બધો ટ્રાફિક છે, રાતના 2 વાગ્યા સુધી લોકો કેટલા હેરાન થાય છે એ અમે જ જાણીએ છીએ। નાગરિકોને કેવી તકલીફ પડી રહી છે? ઘણી બધી તકલીફ પડી રહી છે, ઘણી બધી, કે કહેવાય એવી નથી, એટલી તકલીફ પડી રહી છે। એટલે બને એટલો જલ્દીથી એ કરો। વાલી વોટ લેવા જ આવે છે, કઈ કામગીરી તો કરો। અહીંયા આગળ તમને કઈ પોતાના પૈસા કાઢવા પડે છે? સરકાર આપે છે તો એનો ઉપયોગ કરો। એટલે સરકારની ગ્રાન્ટ આવે છે તો એનો ઉપયોગ કરો અને રોડ સારા કરો। જે સિનિયર સિટીઝન છે એ અહીંથી પાસ થતા હોય છે તો એમને ઇન્જરી પણ થાય છે, લોકોને બેક પેનના પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે વ્હીકલના જમ્પર પણ ખલાસ થઈ જાય છે। ત્યારે આપ જોઈ શકો છો, સ્માર્ટ સિટીના અનેક વિસ્તારના રોડ ધોવાયા છે ને અહીંયા ડાન્સિંગ જમ્પિંગ રોડ થઈ ગયો છે। આપ જોઈ શકો છો, એમ્બ્યુલન્સની પણ કઈ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ આવી રહી છે। એટલે બીમાર વ્યક્તિ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચે ત્યાર પહેલા જ મૃત્યુ પામે તેવી પરિસ્થિતિનો આ રોડ છે। તંત્ર તાત્કાલિક કામગીરી કરે તેવી નાગરિકોની માંગ છે। ત્યારે આપણે પણ આશા રાખીએ કે સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો આ રસ્તા પર આવી અને રિપેરિંગ કામ કરાવે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।